જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના નક્ષત્ર પરિવર્તનનું વિશેષ મહત્વ રહેલું છે। વૈદિક જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જ્યારે પણ કોઈ શુભ ગ્રહ નક્ષત્ર ગોચર કરે છે તો તેની અસર રાશિચક્રની તમામ રાશિઓ અને દેશ દુનિયા પર જોવા મળે છે। 1. વૃષભ રાશિ। નક્ષત્ર પરિવર્તન દરમિયાન શુક્રદેવ વૃષભ રાશિના જાતકો પર ખૂબ કૃપા કરશે। શુક્રના નક્ષત્ર પરિવર્તનનો સમયગાળામાં આ રાશિના લોકોનો પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે છે। નોકરી કરતા લોકો તેમજ વ્યાપાર સાથે જોડાયેલા લોકોને તેનો ભરપૂર લાભ મળી શકશે। દાંપત્ય જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે। 2. મિથુન રાશિ। 12 ઓગસ્ટના રોજ થનારું શુક્રનું નક્ષત્ર ગોચર મિથુન રાશિના લોકો માટે લાભકારી છે। આ નક્ષત્ર પરિવર્તનના સમયગાળામાં રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે। નોકરી કરતા લોકોને તેમના કાર્યોમાં ખૂબ જ પ્રગતિ થશે। આ સમય દરમિયાન પરિણીત લોકોના સંબંધોમાં સુધારો જોવા મળશે। વ્યવસાયમાં આર્થિક પ્રગતિના સંકેતો છે। 3. કર્ક રાશિ। શુક્રનું પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ કરવાથી કર્ક રાશિના જાતકો માટે અત્યંત અનુકૂળ અને લાભકારી રહેશે। શુક્રના આ નક્ષત્ર ગોચર દરમિયાન આ રાશિના જાતકોને આર્થિક લાભ, સંબંધોમાં સુધારો અને વ્યાપારી વર્ગને ખૂબ જ સારો આર્થિક લાભ જોવા મળશે। આ ઉપરાંત નોકરીની શોધ કરતા લોકોને મોટી તક મળશે। 4. કન્યા રાશિ। જ્યોતિષશાસ્ત્રીઓના કહેવા પ્રમાણે શુક્રનું આ નક્ષત્ર પરિવર્તન કન્યા રાશિના લોકો માટે મંગળકારી અને લાભકારી રહેશે। આ નક્ષત્ર ગોચર દરમિયાન સંપત્તિમાં વૃદ્ધિ જોવા મળશે। આ સાથે જ વ્યાપારમાં વૃદ્ધિ થવાથી સફળતા મળશે। પરિણીત લોકોના સંબંધોમાં મધુરતા જોવા મળે। આ સમય દરમિયાન લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે। નોકરીમાં ઉન્નતિના યોગ જોવા મળી રહ્યા છે। વ્યાપારમાં નવા રસ્તા ખુલી શકે છે। 5. મકર રાશિ। ધન ઐશ્વર્યના કારક શુક્ર પુનર્વાસુ નક્ષત્રમાં પ્રવેશ કરશે ત્યારે મકર રાશિના જાતકો માટે સારા દિવસો શરૂ થશે। શુક્રનું આ ગોચર મકર રાશિ માટે અનુકૂળ હોવાથી આ સમયગાળા દરમિયાન કારકિર્દી અને વ્યવસાયમાં જોરદાર પ્રગતિ જોવા મળી શકે છે। નાણાકીય પરિસ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત બની શકે છે। લગ્ન જીવનમાં ખુશીહાલી રહેશે। રોકાણથી નાણાકીય આર્થિક થવાના સંકેતો છે।